ગાંધીધામ બી ડિવિઝન પોલીસે પ્રોહિબિશનના ગુનામાં ફરાર ચાલી રહેલા આરોપીને ઝડપી પાડી તેની પાસેથી વિદેશી દારૂનો જથ્થો કબજે કરી નોંધપાત્ર સફળતા મેળવી છે. પોલીસ મહાનિરીક્ષક તેમજ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશનના ગુનાઓ સામે ઝુંબેશ ચાલી રહી છે. દરમિયાન નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ તેમજ ટીમે સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને મળેલી બાતમીના આધારે પડાણા હાઈવે નજીક આવેલી મિની પંજાબ હોટલ પાછળના ભાગે આવેલા પડાણામાંથી ગણપતસર જતા રોડ પર એક શંકાસ્પદ ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસે રહેલી વિદેશી દારૂની કુલ 111 બોટલો મળી આવી હતી, જેને પોલીસે કબજે કરી આરોપીની અટકાયત કરી હતી. પકડાયેલા આરોપીની ઓળખ ધ્રુવજ્યોતિ રાજેશ કટારિયા તરીકે થઈ છે, જ્યારે વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર રાહુલ નામના વ્યક્તિને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં પોલીસે ભારતીય બનાવટની 750 mlની 68 અને 350 mlની 43 સહિત કુલ 111 વિદેશી દારૂની બોટલો તેમજ એક મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.